તો રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ આ સીએએના નિર્ણયને આવકાર્યો છે। સીએએના નિર્ણયને રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલે આવકાર્યો। મોદી સરકારે આપેલું વચન પૂર્ણ કરી બતાવ્યાનું ઋષિકેશ પટેલે નિવેદન કર્યું છે। આજે પારિત થયેલો સીએએ જેને લઈ અને વિવિધ મંત્રીઓએ પ્રતિક્રિયા આપી, જેમાં ઋષિકેશ પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। ધર્મના કારણે, ડિસ્ક્રિમિનેશનના કારણે હિન્દુ, જૈન, શીખ, પારસી, ઈસાઈ વગેરે જે લોકોને તકલીફ પડતી હતી એમના માટે ભારત સિવાય કોઈ આશ્રય સ્થાન નહોતું। એ આશ્રય સ્થાન માટેના દરવાજા મોકળા કર્યા છે। આમ પણ કોઈ પણ નાગરિક શરણાર્થી તરીકે શરણ માગે તો પણ એ કેન્દ્ર સરકારનો અધિકાર છે અને એ કાયદા દ્વારા પ્રસ્થાપિત થયેલું છે। પરંતુ આ સદર કાયદાની અંદર જે લોકો પ્રતાડિત છે અને જે લોકો પોતે ધર્મના કારણે જે તે દેશના નાગરિક હોય અને જે મુશ્કેલીઓ થતી હોય એમના માટે ભારતના દરવાજા ખુલ્લા થયા છે।